એ જેઠિયા નહાને જા નહાને. એક કમેન્ટ આવી છે વિડિયો નો તમને એ આવો તો ખરો. તો જો આ રીતે કઈક બે એક છત્રીમાં જાય તો જો અહીંયા છે ને ઉપર ઉંદેડો હતો દેખાઈ ગયો ને તો જો આ દેવાંગી ભાગી ગઈ નીચે. હાલ ઉંદેડા બહાર નીકળ યાર વાલી. ચાલો આનાથી હાલો બતાવું તમને કઈ રીતના પકડાય ઉંદેડી. નો પકડાય એમ હવે ક્યાંય. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે ઉપલેટાથી અને વાગ્યા છે 8:15 અને જયદીપ અત્યારે સૂતા છે તો ચાલો એમને ઉઠાડીએ ને પછી જ મળીએ. સૂતા છે એમને ઉઠાડીને મળીએ. મારે કામ પર બેસવા માટે ઉપરથી સ્ટેન્ડ લેવા જવાનું છે એટલે જયદીપે જો મમ્મીનો રેનકોટ પહેર્યો બતાવું છોકરી જેવા લાગે. હજુ ઉઠા જ છે તો મૂડ નથી. ચલો લઈ આવીએ સ્ટેન્ડ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ઉપરથી ટેબલ લઈને આવી ગયા વાળું અને એમાં જો પીસી સેટઅપ કરી દીધું છે ને દેવાંગી બેસી ગઈ કામ પર જો ટાટિયા લાંબા કરીને આરામથી અને હું બેસી ગયો છું અહીંયા કામ પર. ચલો તો રાતે જે ચશ્મા આપ્યા હતા કરાવવા એ લેવા જવાના છે અને બહાર આટો મારશું તો વ્લોગમાં બન્યા રહેજો. તમને લગન છે ને એક વસ્તુ બતાવું. હમણાં જયદીપ છે ને આમ ફરીને આમ કામ કરતા હતા. હમણાં 2 મિનિટનો બ્રેક મળશે કાંઈ ને બ્રેક લેવો હશે ને આમાંથી તો આમ ફરીને આમ ફરી જશે. અહીંયાથી વિડીયો એડિટ કરવા બનશે. જબરું બાકી જબરું એનું હે મલ્ટીટાસ્કિંગ કામ કરને છાની કામ જ કરતી હતી તમારું બતાવવા આવી હતી અહીંયા. મારે તો બહુ કામ છે. ચાલુ વરસાદ સોરી બીજી વાર પાડી વરસાદમાં કેરી ખાઈ હવારના પોરમાં 11 વાગે સિવાય કાંઈ ભાવે છે બીજું બીજું ખાઓ. જમવા બેસી ગયા છે અમે પણ બેસીએ છીએ. બ્રેક પડ્યો છે જમવાનો એટલે. પપ્પા પગ દુખે છે? ના તમને દુખે છે મમ્મી? એ તમને દુખે કે નહીં? હીલવાળા પહેર્યા હતા ને એટલે. ચા પાણી નાસ્તા ને અહીંયા વરસાદ આવે છે ધોધમાર. એક કમેન્ટ આવી છે કોણ રિંકલ ચૌહાણની કમેન્ટ આવી છે એ કે સાસુ વહુ જેવું કઈ લાગતું જ નથી, માં દીકરી હોય એવું લાગે છે. એક ને ઓલા રસોઈ ને એવું કરતા હતા ને એ મૂક્યું હતું ને તો કે સાસુ વહુ હોય એવું લાગતું જ નથી, માં દીકરી હોય એવું લાગે છે. આપણે બે એમ જ છે ને. અમારે એવું જ છે. આ છે ને હજી નાવા નથી ગયા. આમ કીધું ને એટલે છુપાય છે. એ જેઠિયા નહાને જા નહાને. એ જેઠિયા નહાને જા. અરે નાને જા જાવ હો કામ કરતો તો અહીંયા નવરો હું આમ જો ને કામ ચાલુ. ઓહો તો વેલું ઉઠીને પેલા નાઈ લેવાય પછી કામે બેહાય. વેલું ઉઠીને ટેબલ લેવા ગયા હતા. મમ્મીનું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દીધું હે. ઈ મારું આઈડી મેં તને નતો ફોન કર્યો તો નતું થાતું. હે ખીજાણા. તો ગાઈસ જો ચશ્મા પહેરીને મોબાઈલમાં જોવે છે. 2 તાલા ક્યાં હે 2 તાલા 3 તાલા ક્યાં તાલા 2 તાલા. મેડમ નું કામ હાલે દાંત હું કાઢે કામ કરને છાની મુની. હાય ગાઈસ, તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું હું. બહુ મોડો નાહ્યો હતો. અત્યારે બ્રેક લીધો છે ને જો વરસાદ અહીંયા ચાલુ જ છે હજી એક ધારો. હા ટીવી જોવે છે મેડમ, મોટા મેડમ તારક મહેતા. લાઈટ કરો અંધારામાં. રસોડામાં બને છે મેગી. 5 વાગ્યાના નાસ્તામાં મેગી. બીજું કઈ ભાવતું નથી એના. તને મને તો બધું ભાવે. બધું ભાવે. હજી ઈ ડાયલોગ કારેલાનું શાક ખવડાવી દીધું તો હજી બધું ભાવે. ઈ ડાયલોગ છે. પાછું ખાવું છે? મેં તો ખાઈ લીધું હતું. તમે બધા કરીને બહાર કાઢ્યું હતું. તારા રિએક્શન આવ્યા હતા. બતાવું ખાઈ વિડીયો. લીધું હતું ને તમારે જેમ નતું મારે. ખાધા હતા પણ કાર્તિકભાઈ તમે તો આખો રસ આપો છાસ આપો એવું થઈ ગયું હતું. હાલો રાતે કઈક નવીન બનાવવાનું તો નક્કી કરો. હું બનાવું છું. વરસાદ એક ધારો ચાલુ છે, રહેતો જ નથી. હવે ઠંડા કઈ થઈ ગયેલ નાવાનું મન ના થાય હવે. બાકી તો નાઈ લે. ગાડી ધોવાઈ ગઈ આખી. જો
અને મેડમ આવી ગયા છે ખાવા. તો મેગી ખાઈ લઈ. રોજ મેગો ખાય રોજ. તો મેગી ખાઈ લઈ પછી જવાનું છે ચશ્મા લેવા માટે મારા. તારક મહેતા જો એમ કે છે પેંડો ગરમ કર્યો ને કે નથી ખાવો, પછી ચાખ્યું ને તો કે હવે ખાવો છે. અમે ડીલ કરી હતી ચાખશે ને ભાવશે તો નહીં આપી, તો પોતે એમ રકાબી લઈને બેસી ગયા. બોલો શું કરવું હવે આમાં? રાબડું હે, પેંડો નથી. હા ઈ રાબડું નહોતું ખાવું ને, ફેલાવાનું હે નામ. નહીં ફેલાય. થોડુંક તો ફેલાય ને. એ મેગી મૂકી દીધી. બોલો ઊભા થઈ ગયા. પોતે બે મોઢે ખાઈ. મને ભાઈ પેંડા જ ભાવતા નહીં ને તને? ઓછું ગળ્યું જો કીધું તું ને મેં સલમાન ખાન. તો મસ્તીની મેગીને રાબડું ખાઈ લીધું છે ને. હવે વારો છે સોડાનો. સોડામાં નાખશું આપણે સિંગ. 2 મિનિટ રહેવા દેવાની એટલે સિંગ થોડીક ઓછી થાય પછી મજા આવે. ચલો કમેન્ટ કરી દેજો કોણ કોણ સિંગ સોડા પીવે છે, મીન્સ ભાવે છે. એ બનાવેલી સિંગ સોડા પીવે છે. હાલો સિંગ સોડા. વિડિયો નો તમને ખબર ને તમને ખાતા ન આવડે. મોટું આમ આખું. તો ગાઈસ વિડીયો આવી ગયો છે અમારો. રોજ અમે સાંજે 5:45 વ્લોગ મૂકીએ છીએ. તો એ ટાઈમિંગમાં કોઈ અપડેટ હશે તો કહેશું. બાકી રોજ અત્યારે તો આ ટાઈમે જ આવે છે. સારું હાલો કામ પતી ગયું છે ઓલમોસ્ટ. હમણાં થોડીક વારમાં જઈશું બહાર. તો વ્લોગમાં જો આ છત્રી લઈને ઊભી છે. મને ખાલી છત્રી આપ ગાડી સુધી જવા ઊભી રહેજો. હું પેલા ચાવી કાઢીને લોક ખોલી લઉં. હાલો ગાઈસ તો ગાડી કાઢી લઈ. આ જો ને મેડમ બહાર. અહીંથી ખાલી અંદર લીધું. છત્રી બંધ કરવા થોડુંક બહાર જવું પડે ને. ભીની થઈ ગઈ છે. પણ વરસાદ જ એવો આવે એટલે સારું ચાલો ગાઈસ ગામમાં જાય છે. બ્લોગમાં બન્યા રહેજો. અને ચશ્મા આપણે કર્યા હતા એન્ટી ગ્લેર એ લેવા જવાના છે. ચાલો જો વરસાદ આવે છે ધોધમાર. સો ગાઈસ અત્યારે આવી ગયા છે ઉપલેટાના બાપુના બાવલામાં. ચલો બતાવે બાપુનું બાવલું. અહીંયા છે ને રાત્રે બહુ બધું મસ્ત હોય છે, બધું મળતું હોય છે અહીંયા રાત્રે. ચારે બાજુ બધું મળે અને ઘણી જગ્યાએ બાપુનું બાવલું હોય જ છે. અને બેસવાનું પણ છે અંદર. અહીંયા અંદર બધા લોકો બેઠા હોય. અત્યારે ચોમાસામાં કોઈ ના બેહે. અહીંયા છે ને રાત્રે રોનક હોય, બધી લાઇટિંગ ને એવું બધું કરેલું હોય રાત્રે. અત્યારે દિવસમાં કઈ નથી. ખાણી પીણીનું ને બધું હોય રાત્રે. લોકો અહીંયા બેસવા આવે, ઉનાળામાં બધા અહીંયા ગોલો ખાવા આવે. તમને ક્યારેક રાતનો વ્યૂ પણ બતાવશું. ભગતસિંહ ચોક બરાબર. પછી આપણે ફેમસ છે ને ખાણી પીણીની દુકાન છે, ત્યાં લઈ જાવ છો. ખાણી પીણીની દુકાનમાં મન તો કોઈ દી ખાવા લઈ ન ગયા. લઈ ગયા હો ભાઈ. તે શું? પાણીપુરી ખાધેલી છે. શું કઈ ફેમસ? હા આ અહીંયાની માર્કેટ છે. અહીંયા બધું કટલેરી બજાર છે. કટલેરી બજાર. કટલેરી બજાર નામ છે આ માર્કેટનું. ને અહીંયા બધી શોપિંગ ને બધું અહીંયાથી થાય. જ્યારે અમારા મેરેજ હતા ત્યારે ઘરચોળું ને બધું જે લેવાનું હતું ને મેરેજ પહેલા, ત્યારે મને એ લોકો અહીંયા બોલાવી હતી ઘરચોળું ને બધું લેવા માટે, સિલેક્શન માટે. ત્યારે અમે લોકો અહીંયા બધે ફર્યા હતા. આ બધું નાસ્તાનું છે. ફોટો બોલો. એક તો મોટી છત્રી મેં લઈ આવી તો એ કે મોટી કેમ લીધી? નાની લેવાય ને જે હતી એ લઈ લીધી મેં ઉતાવળમાં. મેં વિડીયો જોયો તો એવી છત્રી આવે કારમાં બેહવું હોય ને તો આમ બહારની સાઈડ બંધ થાય. એકલા એકલા ઉતરે છે, મન કહેતાય નથી ઉતરા. તું બેઠી રે હું આવું. ઓ બાપરે આવે છે. એ આવો તો ખરા. જો તો કેવા છે ત્યાં ઊભા રહી ગયા ડાન્સ કરવા માંડ્યા. જઈએ મેડમ. ઈ શું હતું? કેમ હે આવતા કેમ નહોતા? આવતો જ તો ડાન્સ શું કરતા હતા? અરે રા મને તો પડે હે ઊભા. તો મારા મોઢામાં મોબાઈલ વયો જાય છે. તો જો આ રીતે કાંઈક બે એક છત્રીમાં જાય છે. વરસાદ અત્યારે ફૂલ છે, ભીંજાવાની ઈચ્છા નથી. તો અહીંયા પાણી ભરાણું પણ અહીંથી નથી જવું. પણ હવે હાલ છે. ઓહો બહુ પાણી છે. એ તો પેન્ટ ભીનું થઈ ગયું થોડું નીચે. ચાલો ચશ્માળાની દુકાન પહોંચવા જ આવ્યા. મળીએ હમણાં. આવામાં એને ચશ્મા કરાવાય યાર. ચશ્મા થઈ ગયા જ લેવાના જ છે. વાહનની લાઇટનું રિફ્લેક્શન ઓછું પડે ને આંખમાં, એના માટેના ચશ્મા એને કરાવવા છે. તો એ ચેક કરે છે કે લાઇટ ઓછી થાય છે કે નહીં. તો સામેથી અહીંયા વાહન આવે છે અને અહીંયા જો ચેક કરે. બે થાળા લેતા હોય એવું લાગે. થોડો ફેર પડે. આ સાઈડ અહીંયા ચેક કરવા ગયા છે. હવે ચેક કરે. અહીંયા આવ્યા છીએ દેવાંગી માટે કવર લેવા. મીન્સ દેવાંગીના મોબાઈલ માટે બેક કવર લેવા. તૂટી ગયું થોડુંક.
પણ ને આ કવર જો આ રીતનું લાગે છે. હાલો ખુશ ને? શું મોઢા બગાડસ? નથી ગમતું? મીડિયમ ગમે પણ 100 રૂપિયા તો લઈ લીધું. હાલો ચશ્મા લઈ આવી. દાદા લાગે દાદા. હાય દાદા. હાય દાદા. ગાઈસ કમેન્ટ કરજો કેવા લાગે છે. ગાઈસ તો જયદીપ દેવાંગી વ્લોગ્સ અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બીના હમણાં નીચે મૂક્યું. ચાલો તો વરસાદ આવે છે અને આ ચશ્મા કેવા લાગે કમેન્ટ કરી દેજો. ગોગલ્સ મસ્ત મજાના ગોગલ્સ આવી ગયા છે. બહુ મોંઘા આવ્યા છે. સોરી સ્પેક્ટેક્યુલર છે એવું કંઈક કહેવાય. શું કહેવાય? સ્પેક્સ કહેવાય. એન્ટીગ્લેર છે અને જે રાતે કારની જે લાઇટ આવતી હોય એનું રિફ્લેક્શન ઓછું કરી દે છે. ટ્રાય કરી એમ તો ઘણું ફેર પડે છે. લઈ લીધા 20-30% ફેર પડે છે. ચાલો તો હવે જઈએ ઘરે, કેમ કે ઘરે મસ્ત મજાની શું બનેલી છે? દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવી છે આજે. થાળો ભરીને પપ્પાએ જમી લીધું વહેલું. પણ ભૂખ લાગી હતી, અમે બહાર ગયા હતા, જમી લીધું. હલો અમે જમી લઈ. તો જો અહીંયા છે ને ઉપર ઉંદેડો હતો, દેખાઈ ગયો ને, તો જો આ દેવાંગી ભાગી ગઈ નીચે અંદર ઘરમાં છે. આ હેલા તાળું મારવાનું છે અહીંયા. તાળું તારે જ મારવાનું. હાલ જો વાહ ફટુડી કાંઈ નહીં મારી દો. હાલ હવે હું કંઈક કરું હિંમત થોડીક. હાલો ગાઈસ આપણે જાય. ઉંદેડો બહુ મોટો કંઈક દરવાજો ખુલ્લો રાખ્યો હતો, તો એમાં અત્યારે આવ્યા ને બંધ કરવા, તો અંદર કરી ગયો લાગે. હાલો જોઈ તમને બતાવું જો મળે તો. આ દરવાજા પાછળ હતો, ત્યાંથી આમ ગયો. અમે આવ્યા ને તો નીચે ફૂલ સ્પીડમાં ગયો. उसको भी थोड़ा डर लग रहा है, क्या करे, लेना तो पड़ेगा. ताड़ू અહીંથી લેવાનું, ત્યાં જઈશે ઉંદેડો એવું લાગે છે. હિંમત કરીને લેવું પડશે તાળું. કાઢવાની ટ્રાય કરું જ, નીકળે તો દિવાલમાં હાથ મારીને. હાલ ઉંદેડા હાલ બહાર હાલ. મુંબઈના ઉંદેડા અહીંયા ક્યાંથી આવી ગયા? મુંબઈ ફરવાની વાત કરી તો મુંબઈ ઉંદેડા આવી ગયા. હાલ ઉંદેડા બહાર નીકળ. મોટા ઉંદર ભૂખો મરી જાય, કઈ ખાવાનું નથી. ખાલી પિંજરું નીચેથી લેવું છે, ઉપર ઉંદેડો પકડવા તોય બી આઈડી તા બંધ થઈ ગયું. નીચે એક નાની ઉંદેડી છે તો બી કાંઈ નથી. તો આ અત્યારે એક આવી નાની, અત્યારે ઉપર બીજો દેખાણ, પણ આ બંધ થઈ ગયું. હવે આમાં કાંઈ હોય નહીં, અહીંથી આમ પકડી લે એટલે તો કાંઈ એમ નથી. યાર વારી નથી પણ કાંઈ નથી. જોઈએ ફ્લેશ કરી દે એટલે જોઈ લે, કાંઈ છે જ નહીં. હલાય બીજું તાળું. તો પિંજરું સેટ કરી દઈ, કાલ થાય તો કદાચ આવી જાય. હે ક્યાં? હેલા એરિયો નીચે આવી ગયો હતો, તો હવે અહીંથી નીકળી ગયો ને. બીજો થોડો ઈ જ હતો, મોટો જ છે એવડો. હાલો તો એ નીચે જ અહીંયા હમણાં આવી ગયો. તમને વિડીયોમાં દેખાણો પણ ખબર નહીં. એરિયો જો અંદર ગયો. તો પિંજરું ન મૂકું ને અહીંયા મૂકી દઉં હોય તો કદાચ આવી જાય. 99% ઈ જ હતો. હવે આપણે બિંદાસ જવાનું. આ પિંજરું મૂકી દીધું આરામથી. તાળું મારી દઈ નીચે બતાવું, દેખાય ને તો ઉંદેડો દેખાતોય નથી અહીંયા. તો ગાઈસ ઉંદેડી તો બહારથી હમણાં બહાર નીકળી જશે. તો દેવાંગી થોડીક બી ગઈ હતી, ચિત્રી જરાય ના. તો ચાલો હવે છે ને હું બ્લોગ એડિટ કરવા બેસી જાઉં અને દેવાંગી સૂઈ જાય. એને નીંદર આવે જ બહુ, કેમ કે વહેલી ઉઠી હતી મારી પહેલાંની. ચાલો એની પહેલાં કમેન્ટ્સ વાંચી લઈ. અગાસા ખાય છે, કાલે ખાધું હતું. પ્રહલાદ કંઝારિયા કમેન્ટ કરે છે કે જયદીપભાઈ તમે તો બધી ગર્લ્સની જ કમેન્ટ વાંચો છો ભાઈ, અમે પણ તમારા બહુ મોટા ફેન છીએ. તો એવું નથી, જે કમેન્ટ અમને સારી લાગે એ અમે પિક કરીએ છીએ અને એનો રિપ્લાય આપીએ છીએ. અને તમે બહુ મોટા ફેન છો અમારા, એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે ભાવેશ જોશના વ્લોગ્સ કરીને આઈડી છે. મેં કીધું છે જય શ્રી કૃષ્ણ ભાઈ અને ભાભી, જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ કમેન્ટ જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. આવી જ કમેન્ટ કરતા રહેજો મસ્ત મસ્ત. તો ચાલો એક આઈડી છે. તો ગાઈસ આ ઉંદેડી જે છે ને એના દેવાંગી બીવે છે. હું ટ્રાય કરું. પિંજરું તો ઉપર મૂકી આવ્યા, હવે એક હાથે અત્યારે એક બનાવી પિંજરું ને એમાં ટ્રાય કરી ઉંદેડીને પકડવાની. ચાલો ખબર નહીં આ શું કરી રહ્યા છે, મને કહેતાય નથી. ગાઈસ જો આમાં આપણે પકડશું ઉંદેડી. આ એનો ખોરાક છે, આ સૂંઘીને આવશે અને આ એનું ઢાંકણું અને એક આ કોકડી.
આનાથી હાલો બતાવું તમને કઈ રીતના પકડાય ઉંદરડી. નો પકડાય એમ હવે ક્યાંય. દેવાંગી એમ કે નહીં પકડાય તો શું કરે ગુંજાણા છે ક્યાં? પછી આમ આપવાનું ક્યાં ઓય મમ્મી યાર. દેખાય હા આમથી આમ બંધ હું અહીંયાથી ઉતારું ત્યાં નહીં. હા. શું કરે અહીંયા મને દોરો પકડાયો બોલ. અરે રા પપ્પા ઉઠી જાય. આ દોરો પકડ્યો છે મેં ને ત્યાં કોકડી રાખી હવે ઉંદરડી આવશે ને ખાવા એટલે આપણે ધ્યાન રાખવાનું ને ખેંચી લેવાની. ખેંચી લેવાનો દોરો. હમણાં 2 મિનિટમાં આવશે તો સામે નહીં એવું કંઈ હંતાવું પડશે હંતાઈ ગાય સામે પકડેલી છે એક ઉંદરડી 1-2 વાર. આવી રીતે હા પૂછ ગઈ બોલો હમણાં એને લાઈવ પ્રૂફ આપું ગાઈસ જો ગાઈસ આ બાજુ ગળી ગયો જોઈ એવા આવે તો નવા ખેલ કરે છે નવા પાછું મૂક્યું એકવાર આવીને આવીને મેં પેલા ખેંચી લીધું કેવા ખેલ કરે છે જો. ગાઈસ આવી કીધું પણ અંદર થઈને ખેંચી ગઈ ભાગી ગઈ બાકી પકડાય જ છે. હવે કઈ પાછી થોડી વાર પાછી રાહ બોલો જો પાકી હશે તો નહીં આવે બીજી વાર આવી જાય ટ્રાય કરી પાકી જોઈએ આજકાલની ઉંદેડી પાકી હોય નાના ટેણી પાકા હોય ઉંદેડી ન હોય. રાહ જોવે જોતો અહીંયા મૂકો અહીંયા જોવે. અંદર કાઢી ગઈ પેલા પાણો મૂકી દે માથે ગાઈસ ફાઇનલી ઉંદરડી આવી ગઈ છે કયું નહીં હેરાન કરતી હતી દેવાંગીને બીવડાવતી હતી જો હવે અંદર છે પૂરાઈ ગઈ છે આમાં વિડીયોમાં તમે જોયું જ હશે ન દેખાણી હોય તો રિવર્સ કરીને જોઈ લ્યો થોડુંક બેક કરીને જોઈ લ્યો અંદર આવી ગઈ છે આમ અંદર કેમ બતાવી તો દેખાય છે જો હલે છે અવાજ આવે હાલો ગાઈસ તો દેવાંગી શું કે છે હું સુઈ જાઉં એક ઉંદરડીએ પરસે વારી દીધું તો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.